કથા છે એ વિરામ તરફ જઈ રહી છે। 7 દિવસની કથા આજે વિરામ તરફ જઈ રહી છે। 7 દિવસ કેમ નીકળી ગયા એ કઈ ખબર પડી નહીં। ખૂબ આનંદ કરતા કરતા 7 દિવસ નીકળી ગયા છે। કઈક જન્મોના મારા અને તમારા પુણ્ય ભેગા થયા હશે ત્યારે આપણને આ દ્વારિકા નગરીમાં કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે। ઠાકોરજીએ મને અને તમને આ ભાગવતનું મોહરું બનાવી અને એમની દ્વારિકા નગરીમાં 7 દિવસ રાખ્યા છે। ત્યારબાદ આ કથામાં જેણે પણ તન મન અને ધનથી સેવા કરી છે એવા મારા કલાના ઉપાસકો, સાઉન્ડ શૂટિંગ વાળા મિત્રો, રસોઈ મિત્રો અને બીજા જે કોઈ લોકોએ તન મન ધનથી સેવા કરી છે એમને ઠાકોરજી ખૂબ આપે અને વ્યાસપીઠ પરથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે। અને ત્યારબાદ બાપુને એટલું જ કહું છું કે જ્યાં સુધી બાપુનો મારી ઉપર ખૂબ પ્રેમ છે, ખૂબ લાગણી છે, ખૂબ સ્નેહ છે। બાપુને એક જ પ્રાર્થના કરું છું કે બાપુ જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારો આશીર્વાદ આમને કાયમ મારી ઉપર રાખજો। ઠાકોરજીને પ્રાર્થના કરું કે ઠાકોરજી આ પ્રેમ છે એ આમને આમ રાખજો, કાયમ અતૂટ રાખજો। બાપુજી મારા ઉપર ખૂબ લાગણી છે, ખૂબ પ્રેમ છે, એક આત્મીયતાનો ભાવ છે બાપુનો કે આ દીકરો છે આગળ જાય ને આગળ વધે એ બાપુની એક પ્રેરણા હતી અને મને આ કથા કરવાનો અવસર આપ્યો છે। એ બદલ હું બાપુનો આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બાપુના આશીર્વાદથી મેં તમને જે પણ કાલાવાલા કર્યા છે એમાં ક્યાંક ભૂલ થઈ હશે, ક્યાંક ક્ષતિ થઈ હશે મારાથી બોલવામાં, તો વ્યાસપીઠ પરથી હું આપ સૌ પાસે ક્ષમા માંગુ છું। મારી ભૂલ થઈ હોય તો માફ કરજો। કદાચ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય। હું તો આપ સૌનો એક બાળક છું, બાળક સમજી અને મને માફ કરજો। 6 મહિનાથી આ કથાની તૈયારી થતી હતી અને આજે આ કથાની વિદાયની સમય આવી ગયો છે, વિદાયની ઘડી આવી ગઈ છે। ઠાકોરજીને પ્રાર્થના કરી કે ઠાકોરજી અમને આમને આમ કાયમ તમારો આશીર્વાદ અમને મળતો રહે એવી હે દ્વારકાધીશ અમારા ઉપર હંમેશા કૃપા કરજો। આ કથાના માધ્યમથી તમારા જીવનને એવું બનાવજો કે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે। પરિવારની ભાવના આપણા હૃદયમાં રહે, કારણ કે આ સંસારમાં સૌથી મોટું કોઈ ધન હોય ને તો એ પરિવાર છે। પરિવારથી મોટું કોઈ ધન નથી। દ્વારકા વાળાને પ્રાર્થના કરું કે બાપુનો સ્વાસ્થ્ય હંમેશા આમ ને આમ ભગવાન નિરોગી રાખે અને ભગવાન આવા ને આવા બાપુ સાથે સત્કર્મ કરાવરાવે। આપ સૌને 7 દિવસ કથા સાંભળી એ અવસર આવ્યો ને આજે 7મા દિવસે વિદાયનો અવસર આવ્યો છે। આ વિદાય સમય છે એ બહુ કઠિન સમય છે। જવું ગમતું નથી પણ શું કરે, 7 દિવસ જે આનંદ કર્યો છે ને હવે આનંદ માંથી હવે ઘરે જવું ગમતું નથી। મુજ દ્વારે મને ગમતું નથી, આજે તમને પણ નહીં ગમતું હોય ઘરે, કારણ કે 7 દિવસ ભગવાનના એવા ગુણાનુવાદ ગાયા છે। અને આ તો એક માળો છે। દીકરીને બાપનું ઘર છોડવું ન ગમે અને આ જીવને છે આ શરીર છોડવું ન ગમે
તો આપણને આ આનંદ કર્યો એ આનંદ છોડવો કેમ ગમે? અને આ તો એક સંસારનું ચક્ર છે. આજે ભેળા તો કાલે છૂટા. એટલા માટે મુજ દ્વારેથી ઓ પંખીડા અસતા મુખડે જાજો રે, અસતા મુખડે જાજો રે. વિદાય આણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા અસતા મુખડે જાજો રે, અસતા મુખડે જાજો રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સત્સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. મુજ દ્વારેથી ઓ પંખીડા અસતા મુખડે જાજો રે, અસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમજવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા અસતા મુખડે જાજો રે, અસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. યાદ તમારી અમને રે આવશે, અંતર મારા સોના રે, અંતર મારા સોના રે. અહીંયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા
ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે, મુજ દ્વારેથી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. सबसे ऊंची प्रेम से गाई वाणी तुम भी जाजो रे, वाणी तुम भी जाजो रे. अज्ञानीओ क्यांथी समझे मस्ती रुदन वेड़ा रे, मस्ती रुदन वेड़ा रे. मुझ द्वारेથી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા, ગીત મધુરા, ગીત મધુરા, ગીત મધુરા ગાજો રે. બાપુએ આયોજન કર્યું. આયોજનમાં કોઈ પણ જાતની ક્યાંક તમને અગવડ પડી હોય, કાંઈ તકલીફ પડી હોય તો બાપુ વતી હું આપની પાસે ક્ષમા માંગુ છું. કદાચ આવું આયોજન હોય તો કદાચ થોડું ઘણું થતું હોય છે, કદાચ ભૂલ થઈ હોય તો અહીંથી